इसलिए सबको हमारे हृदय से प्रार्थना, हनुमान जी को कभी बोलना नहीं चाहिए। हनुमान जी कौन है? स्वयं शिव का स्वरूप है, रुद्र है। कष्ट को दूर करने वाला, दुख को दूर करने वाला, बीमारी को दूर करने वाला हनुमान जी है। इसलिए भाइयों बहनों वडीलों बाळको सब है, हनुमान जी ने तो स्वीकारवा ज પડે છે। एक बात कहूं, अपने पास धन संपत्ति मान सम्मान प्रतिष्ठा બધું છે, जरूर आप धन्य છો, ભાગ્યવાન છો, लेकिन મહાભાગ્યવાન તો તેને કહેવાય જેના ઘરમાં જીવિત બાપ હોય છે। એક વાર આંખ બંધ થઈ ગઈ ને, હિમાલય પહાડ ખોળી નાખશો ને તો પણ એ બાપ ફરી પાછો નહીં મળે। તેથી મારા દીકરા દીકરીને હૃદયથી પ્રાર્થના છે, આપણું એક પણ કદમ એવું ન હોવું જોઈએ કે આપણા પિતાને આપણે માનાય કોઈ દુઃખ થાય। પિતાની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ ન કરી શકો કોઈ જરૂર નથી। પિતાએ જે પ્રતિષ્ઠા મેળવી છે તેમાં થોડું પણ કલંક ના લાગે એની કાળજી લેવાની છે।